આજ તો થયો ભાઈ કાંઈક એવું કે આખો દિવસ વાડી કામ હતું એના કારણે રાતે જ આવ્યો હું સીધો ગેરેજે. રાતના સમયે પણ હજી ગેરેજ ખુલ્યું છે, તરત આવ્યો નૈતિક આ બોલ લેવા માટે કે નટ બોલ આપો જોતા છે. તો પછી શું હોય, ગેરેજ ની અંદર તો આખો દરિયો છે નટ બોલ નો, એક બે નટ વહી જાય કઈ ફેર થોડો પડે. પછી સંજય એવો ગેરેજ કે મારે જવું છે બહાર ફોટોગ્રાફી કરવા, મને ઓઇલ બદલાવી દે. તો જલ્દીથી એની ગાડીને ઓઇલ બદલાવી દીધું. પછી હું ખોલવા લાગ્યો આ ગાડી, કારણ કે એમાં રીવર્ક કરવાનું છે, કારણ કે આને મોડિફાઈડ નથી કરવાની. જે વસ્તુ જે છે એ જ કલરમાં એ જ વસ્તુ બધી નાખવાની છે, મતલબ કે બધી જૂની વસ્તુ કાઢી લેવાની, નવી ફિટ કરી દેવાની. એન્જિન ચેસિસ બે રહે જેને કલર કામ થઈ જાય, પણ હજી ફાઇનલ નથી થયું કે આ જૂનો સ્પાર્ટ છે એને કલર કામ કરાવવાનું છે કે બધું નવું નાખવાનું છે. જો નવું નાખવું હોય તો કઈ કીટ લેવાય એ જલ્દીથી કોમેન્ટમાં કહીજો. પછી કામ કરતા કરતા ભાઈ મારા હાથ થઈ ગયા હતા કાળા અને આપણે ભાગી ગયા હતા રાતના 12 અને ગાડી પણ મોટા ભાગની ખુલી ગઈ હતી. આ ખાલી એક એન્જિન ઉતારવાનું છે. તમને લાગતું છે કે આ એક ચેસિસ ખોલેલી પડી છે, પણ એની યારે બીજી ગાડી કેમ ખોલી? તો એનું કારણ છે ભાઈ એ ગાડીના માલિકને કાંઈ જલ્દી નથી ને ગરમી ચાલુ થઈ ગઈ છે, તો પછી આઈસ્ક્રીમ તો ખાવો તો બને જ ત્યાં. તો હાલો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ. અને હા, નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હો ભાઈ.